આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ભારે વરસાદથી ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ધરમપુરમાં મુખ્ય માર્કેટની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। વહેલી સવારથી જ વલસાડમાં ધોધમાર વરસાદ, ત્યારે ધરમપુર તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, આ સાથે નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા માલિકોનો सामान जे छे ते पलળી गयो छे, दुकानदारों व्यापक नुकसान। ત્યારે ભારે વરસાદથી ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। નગરપાલિકા વિસ્તારમાં બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સાથે જેટલી નીચાણવાળા વિસ્તારમાં આસપાસમાં આવેલી દુકાનો છે તે દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા દુકાનમાં રાખેલો માલસામાન પણ પલળી ગયો। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જે બ્રિજેશ, વરસાદને લઈ શું સ્થિતિ છે અને કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? तो प्रथम वलसाड जिल्लाની अगर बात करिए तो वलसाड जिल्लाમાં વરસાદી અસર ચોક્કસ દેખાય છે। ભરતીનો સમય છે, ઉપરવાસમાંથી જે વરસાદનું પાણી છે એ નદીમાં સતત આવી રહ્યું છે, પરંતુ 6 વાગ્યા બાદ ઓટ શરૂ થશે એટલે લોકો થોડો રાહતનો શ્વાસ ચોક્કસ લઈ રહ્યા છે। પરંતુ ધરમપુરની અગર વાત કરીએ તો ધરમપુરમાં ભારે વરસાદ 2 જ કલાકમાં 3.44 ઇંચ 3.5 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડી ચૂક્યો છે। વરસાદને લઈને ધરમપુર નગરપાલિકા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને માર્કેટમાં દુકાનોમાં પાણી ભરાવાને કારણે નુકસાની થતી જોવા મળી રહી છે। આ સાથે લોકો પોતાનો સામાન ઊંચે મૂકી રહ્યા છે કે રાત્રિ દરમિયાન જો ધોધમાર વરસાદ પડે તો એની અસર દુકાનમાં ન થાય। વલસાડની અંદર વેપારીઓને સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। જે પ્રમાણે સાયરન વગાડીને જણાવવામાં આવી રહ્યું છે કે આપનો સામાન જે કંઈ પણ હોય, અગર આપની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન હોય અથવા ઓટલાવાળી દુકાન હોય તો તમારો સામાન ઉપર ચડાવી દેવો, જેથી કરીને જો પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તમારો સામાન બગડે નહીં। આમ તંત્ર બધી રીતે એલર્ટ છે। અત્યારે એક એનડીઆરએફ, એક એસડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને આજે નેશનલ હાઈવે નંબર 48 પર પ્રોજેક્ટ ડિરેક્ટરની સાથે વલસાડ કલેક્ટર શ્રી નીતિન સાંગવાન પણ અલગ અલગ જગ્યા પર ગયા હતા। તમામ મામલતદારો સાથે તેઓ સંપર્કમાં હતા। ચીફ ઓફિસરો અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ તેઓએ મીટિંગ યોજી હતી આજે। જી, માહિતી બદલ આભાર। ત્યારે ભારે વરસાદને કારણે વલસાડમાં અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય છે।